જે તો ફાઇનલી મારા કાકાના અને કાકીના લગ્ન થઈ ગયા અને કોને ખબર હતી કે જાન આવી રીતે રિક્ષામાં જવાની હશે. એમાં થયો કે તમને બધાને તો ખબર જ હતી કે અમે આવ્યા હતા મારા કાકાના લગ્નમાં અને જેનો પહેલો પાર્ટ તો મેં ઓલરેડી અપલોડ કરી દીધો, જેને ન જોઈને ફટાફટી જોતા. અને આ છે એ વિડીયોનો પાર્ટ 2. તેમાં થયો કે અમે બધા ડાન્સ કરતા કરતા અને અમારા ડીમ્બુબેન ઠેકડા મારતા મારતા અમે લઈને જઈ રહ્યા છીએ મારા કાકાની જાન. અને પછી તો શું ફાઇનલી થઈ ગઈ મારા કાકીની એન્ટ્રી અને પછી તો શું ફટાફટી બે એકબીજાને પહેરી દીધી વરમાળા. પછી તો શું મારા કાકાએ અને કાકીએ ફેરા ફરવાનું કરી દીધું શરૂ અને આપણે તો જો ફટાકડો ફોડવાની ફૂલ કોશિશ કરી પણ મારાથી તો ફટાકડો જ ન ફૂટ્યો. એટલે મેં કીધું જાઓ આ વખતેની બીજા રાઉન્ડમાં આવે અને બીજા ફેરામાં તો હું ફૂલ તૈયારીમાં આ વખતે તો ફટાકડો મારે ફોડી જ વારો હોય. એટલે જો આ વખતે ફટાકડો તો ફૂટી ગયો પણ વિડીયો જ હરખો નહીં. એટલે ત્રીજા ફેરામાં તો ફટાકડો ફૂટી ગયો અને વિડીયો હરખો આવી ગયો. બસ જો આવી રીતે મસ્ત મજાના ફેરા પતી ગયા. અને પછી મારા કાકાએ મારા કાકીને સિંદૂર પૂરી દીધું અને મસ્ત મજાનું મંગળસૂત્ર પહેરી દીધું અને પછી આપણે મસ્ત મજાના ગરબા લેવાનું કરી દીધું શરૂ. અને બસ કઈ નહીં, આવી રીતે મસ્ત મજાના દાંડિયા રાસનો કાર્યક્રમ પછી ઉગલાવી જાન. અને કોને ખબર હતી જાન આવી રીતે રિક્ષામાં જશે. એનું કારણ હતું કે મારા જે કાકી એને છે ને 4 વ્હીલમાં વોમિટ થાય એટલે કે ઉલટી થાય એટલે છે ને રિક્ષામાં જાન ઉગલાવી. તો બસ જો કેવી લાગી આવી મસ્ત મજાની રિક્ષામાં ઉગલેલી જાન. તો બસ કઈ નહીં, આવી જ રીતે આપણો વિડીયો પણ અહીંયા જ પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ.